લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ સુરેન્દ્રનગરમાં આવેલી શાળાઓ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર આવેલી શારદા ગીતા વિદ્યાલય અને શારદા વિદ્યાલય સીલ કરવામાં આવ્યું. છેલ્લા 10 વર્ષથી આ વિદ્યાલય બાંધકામ પરમિશન વગર ચાલી રહ્યું હતું. આજે રિજિયોનલ ફાયર વિભાગ અમદાવાદની ટીમે શાળાને માર્યા સીલ. જે બાંધકામ પરમિશનના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા તે ખોટા હોવાનું તપાસમાં બહાર આવ્યું. શાળાના પ્રવેશ મેળવવા અને બહાર આવવા એક જ પ્રવેશ દ્વાર હતો. હજુ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકતી શાળાઓ ચાલી રહી છે. તેના પર પણ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ પટેલ નરેન્દ્રકુમાર પ્રાગજીભાઈ, ભક્તિનગર સોસાયટી, વઢવાણ, રાણા. 80 ફૂટ રોડ ઉપર આવેલ શ્રી શારદા ગીતા વિદ્યાલયમાં હું 50% ભાગીદાર છું અને અમે 2015માં બાજુમાં એક આદિત્ય કોમ્પ્લેક્સ આવેલું છે એના ઉપરનું અમે ધાબુ લીધેલું, જેમાં 50% ભાગીદાર હું છું અને 50% ભાગીદાર પુનાલાલ દુધાભાઈ ગોળ છે. ત્યારબાદ મારા ભાગીદારે પુનાલાલ દુધાભાઈ ગોળે એના ઉપર અનધિકૃત બાંધકામ કરી અને 2 માળનું બિલ્ડિંગ બનાવી નાખેલું, જેમાં પણ મારી મંજૂરી કે સંમતિ વગર આ શારદા ગીતા સ્કૂલને બેસાડવાની શરૂઆત કરી દીધી. અને સુરતની અગ્નિકાંડની ઘટના જે 2019માં બની ત્યારબાદ મેં વિનંતી કરી કે સાહેબ અહીં બાળકોનું ભવિષ્ય જોખમાય છે, માટે આપણે શાળા અહીં બેસાડવી નથી. છતાં મારું ન માન્યા. તેથી મેં મુખ્યમંત્રીશ્રીને, કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને, એસપી સાહેબને, શિક્ષણ વિભાગમાં, માધ્યમિકમાં, પ્રાથમિકમાં, આમ દરેક જગ્યાએ અરજી કરેલ. જેના અનુસંધાને એ વખતે કલેક્ટર સાહેબે આ બિલ્ડિંગ અંગે તપાસ કરતા એ ગેરકાયદેસર જણાવતા એ પાડવાનો હુકમ પણ કરેલ. મેજિસ્ટ્રેટ સાહેબે સીલ મારવાનો હુકમ કરેલ. ચીફ ઓફિસર સાહેબે પાડવાની નોટિસ આપેલ, છતાં પણ કોઈ કાર્યવાહી થઈ ન હતી. ફરીવાર અત્યારે રાજકોટની ઘટના બની ત્યારબાદ મેં એ અરજીને રિમાઇન્ડ કરી અને આધાર પુરાવા સાથે રજૂઆત કરી, જેથી મહેરબાન કલેક્ટર સાહેબ એ આ અંગે પગલાં ભરવા માટે આદેશ કરેલ, જેથી ફાયર એનઓસી કે કંઈ વસ્તુ ન મળતા એ તમામ બિલ્ડિંગને સીલ મારવામાં આવેલ છે. હું સરકારશ્રીનો આભાર માનું છું.